સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે। આગામી 26 એપ્રિલે મતદાન થવાનું છે। 28 એપ્રિલે નક્કી થશે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોનો દબદબો રહેવાનો છે, કોની સરકાર બનવાની છે અને કોનું રાજ ગુજરાતમાં ચાલવાનું છે। ત્યારે ચૂંટણી પહેલાં તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ એડીચોટીનો જોર લગાવીને પક્ષ પલટો નેતાઓને કરાવી રહ્યા છે। ત્યારે જિગીશા પટેલે હવે ભાજપમાં ગાબડું પાડ્યું હોય તેવું કહેવાય રહ્યું છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતા જે છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા તેમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ કહેવાય રહ્યું છે, રાજકીય વિશ્લેષકોના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગુજરાતમાં 2027ની જે વિધાનસભાની ચૂંટણી થવાની છે તેનો સેમિફાઇનલ રાઉન્ડ, આમાં તમામ રાજકીય પાર્ટીઓ બેસ્ટમાં બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે ને આ વચ્ચે પક્ષ પલટાની સિઝન પણ ચાલી રહી છે। અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ બીજી પાર્ટીમાં ઓપરેશનો ચલાવીને બીજા નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવી પણ રહ્યા છે। ત્યારે વચ્ચે ગોંડલમાં જોઈએ તો આ વખતે જિગીશા પટેલ મેદાને છે અને તેમના ધામા બાદ ગોંડલના રાજકીય સમીકરણો પણ બદલાયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, ગોંડલનું રાજકારણ અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે। ત્યારે જિગીશા પટેલની એન્ટ્રી થયા બાદ અને ઉમેદવારોની જે જાહેરાત થઈ છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે આ વચ્ચે હવે જિગીશા પટેલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે। જ્યાં વાત કરીએ તો 35 વર્ષ જૂના રતિલાલ લુણાગરિયા નામના જે ભાજપના નેતા છે તેમણે આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે। સાથે જ ગોંડલના પૂર્વ યુવા ભાજપ ઉપપ્રમુખ મેહુલભાઈ આસોદરિયા હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ગોંડલના ભાજપના આ બે દિગ્ગજ નેતાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યું છે અને આગામી સમયમાં હજી ઘણા લોકો છે તે એકબીજાના પક્ષમાં રાજકીય પક્ષોમાં જોડાઈ શકે છે અને હજી પણ પક્ષ પલટાની સિઝન વધુ સક્રિય બનશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ વખતની ચૂંટણી ગોંડલમાં કેટલી રસપ્રદ અને રોમાંચક રહે છે। ભૂતકાળમાં ગોંડલની ચૂંટણી લોહિયાળ પણ બની હોય તેવું કહેવાય છે। ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા।